નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે જાવા 42 એફ જે નવું બાઇક આવ્યું હોય 350 સીસીનું એનું આપણે આજે રિવ્યૂ કરશી। આમાં મિત્રો શું શું સિસ્ટમ આવે છે, કેટલા કલર આવે છે, કેટલા સીસીનું એન્જિન છે, બધું આપણે મિત્રો આ વિડીયોમાં જોઈશું। મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ જે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખો। ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરી। મિત્રો જાવા 42 એફ જે બાઇક રિવ્યુ એમાં અલગ અલગ 6 કલર આવે છે, જેમાં પહેલો કલર છે ઓરોરા ગ્રીન મેટ સ્પોર્ક વ્હીલ, બીજો કલર છે કોસ્મો બ્લુ મેટ અને ત્રીજો કલર છે ઓરોરા ગ્રીન મેટ અને ચોથો કલર છે મિસ્ટિક કોપર અને પાંચમો કલર છે ડીપ બ્લેક મેટ રેડ ક્લેટ અને છઠ્ઠો કલર છે ડીપ બ્લેક મેટ બ્લેક ક્લેટ। મિત્રો આ 6 કલરના બાઇક આવે છે જાવા 42 એફ જે બાઇકની અંદર। હવે મિત્રો આપણે આગળ બાઇકની વજન અને ઊંચાઈની બધું જોઈ લઈ। બાઇકનું વજન છે 184 કિલો, સીટની ઊંચાઈ છે 790 mm, વ્હીલ બેઝ આવે છે 1440 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 178 mm। હવે મિત્રો આપણે આગળથી જોઈ લઈએ કે કઈ રીતનું બાઇક દેખાય છે। મિત્રો જે આપણે જાવાના જે આગળના શોકર રહ્યા એ ટેલિસ્કોપિક શોકર આવે છે અને 41 mm શોકર છે। મિત્રો આગળની જે હેડલાઇટ રહી એ એલઈડીમાં આવે છે અને 42ની બેજિંગ મારેલી છે, જોઈ શકો છો। આ રીતની કંઈક આપણે જાવાની હેડલાઇટ છે જે એલઈડીમાં છે અને હું તમને હમણાં ચાલુ કરીને પણ બતાવી દઉં કે કઈ રીતની લાઇટ થાય છે, જોઈ શકો છો મિત્રો। ઇન્ડિકેટર મિત્રો જે રહ્યા એ પણ એલઈડીમાં આવે છે મિત્રો, જોઈ શકો છો। આ રીતના કંઈક આપણે ઇન્ડિકેટર દેખાય છે જે એલઈડીમાં છે। હમણાં આપણે બાઇક ચાલુ કરીએ એટલે તમને એલઈડી લાઇટની બધું ચાલુ કરીને બતાવી દઉં। 41 mm ટેલિસ્કોપિક શોકર આવે છે। શોકરની નીચે બોટમમાં જોઈશી તો બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે, જોઈ શકો છો મિત્રો। બે સાઈડ રિફ્લેક્ટર આવે છે। આગળની જે ડિસ્ક બ્રેક રહી એની વાત કરીએ તો ફ્લોટિંગ કેલિબર અને એબીએસ સાથેની ડિસ્ક બ્રેક આવે છે। જે આગળની ડિસ્ક બ્રેક રહી 320 mmની ડિસ્ક બ્રેક આવે છે અને બે પિસ્ટન આવે છે। અને ટાયરની વાત કરી મિત્રો તો જે આગળનું ટાયર રહ્યું એ સિએટ કંપનીનું ટાયર આવે છે મિત્રો, જોઈ શકો છો। સિએટનું ટાયર છે અને આગળનું ટાયર ઝૂમ ક્રૂઝનું ટાયર આવે છે, ઝૂમ ક્રૂઝનું ટાયર આવે છે, સિએટ ઝૂમ ક્રૂઝ અને ટાયરના નંબર છે 190/18નું ટાયર આવે છે, 190/18 ઇંચનું મેગવિલ છે, જોઈ શકો છો। મેગવિલની અંદર પણ આપણે 42ની બેઝિંગ મારેલી છે અને આ રીતનું કંઈક આપણે ટાયર દેખાય છે। હવે આપણે આગળ જોઈએ મિત્રો, અહીંયા આગળની સાઈડ આપણે રેડિએટર લગાવેલું છે, જોઈ શકો છો મિત્રો તમે। આ રીતનું કંઈક આપણે રેડિએટર દેખાય છે અને રેડિએટરની ઉપર જોઈ તો મિત્રો આપણે હેન્ડલ લોક મારવો હોય તો અહીંયા હેન્ડલ લોક મારવા માટે આપેલું છે, જોઈ શકો છો તમે। અહીંયાથી આપણે હેન્ડલ લોક મારવો હોય તો લાગી જશે અને ઇગ્નિશન લોક અહીંયા સાઈડમાં આપેલો છે। હું તમને ચાવી બતાવું કઈ રીતની ચાવી આવે, જોઈ શકો છો। જાવાની બેજિંગ મારેલી છે અને આ રીતની કંઈક આપણે ચાવી દેખાય છે। હમણાં હું તમને બાઇક ચાલુ કરીને પણ બતાવીશ, એટલે આપણે જોઈ લઈ, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે પેટ્રોલ ટેન્ક દેખાય છે જેમાં જાવા લખેલું છે બ્લેક કલરમાં, જોઈ શકો છો। આ રીતની કંઈક આપણે ટાંકી છે પેટ્રોલની, જેમાં 12 લીટર પેટ્રોલ હમાય છે। હવે મિત્રો આપણે એન્જિનની વાત કરીએ તો આલ્ફા 2નું એન્જિન આવે છે। 334 સીસીનું સિંગલ સિલિન્ડર 4 સ્ટોક લિક્વિડ કુલ DOCનું એન્જિન છે, જેમાં 4 વાલ્વ આવે છે। એન્જિનના મેક્સિમમ પાવરની વાત કરીએ તો 29.17 PS પાવર છે અને મેક્સિમમ ટોર્ક આવે 29.62 ન્યૂટન મીટર, જેમાં 6 ગેર આવે છે। મિત્રો આ એન્જિનની અંદર સ્લીપર અસિસ્ટન્ટ ક્લચ આવે છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે જાવાનું એન્જિન છે।
અને અહીંયા આપણે સાઈડમાં જોઈએ તો જાવાની બેજિંગ મારેલી છે, જોઈ શકો છો મિત્રો તમે. અને અહીંયા જોઈએ તો આલ્ફા 2 લખેલું છે, આલ્ફા 2ની બેજિંગ મારેલી છે, જોઈ શકો છો મિત્રો. આ રીતનું કંઈક આપણે એન્જિન છે મિત્રો. જે આગળનું જે ફૂટરેસ્ટ રિવ્યુ ફોલ્ડેબલ આવે છે, જોઈ શકો છો. અને પાછળનું જે ફૂટરેસ્ટ રિવ્યુ એ પણ ફોલ્ડેબલ આવે છે. અને આ રીતનું કંઈક આપણે પાછળનું ફૂટરેસ્ટ દેખાય, જોઈ શકો છો મિત્રો તમે. સાઈડ પેનલ રિવ્યુ એમાં એલ્યુમિનિયમ ફિનિશિંગમાં 42ની બેજિંગ મારેલી છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. આમાં સેલ્ફ સ્ટાર્ટ આવે છે, કિક સ્ટાર્ટ આવતું નથી બાઇક. પાછળના જે શોકર રહ્યા એ મિત્રો ટ્વિન હાઇડ્રોલિક શોકર આવે છે, જે એડજસ્ટેબલ શોકર આવે, જોઈ શકો છો. અહીંથી તમારે ઉપર નીચે થોડુંક કરવું છે તો થઈ જશે. અને આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. હાઇડ્રોલિક શોકર છે મિત્રો. સાયલેશન આ રીતનું કંઈક દેખાય છે. ડ્યુએલ સાયલેશન આવે છે મિત્રો. એક આલી બાજુ છે ને એક ઓલી બાજુની સાઈડ છે, જે હમણાં હું તમને દેખાડું. અને બાઇક ચાલુ કરીને પણ હું તમને દેખાડું કે સાયલેશનનો અવાજ કઈ રીતનો છે, એન્જિનનો અવાજ કેવો આવે છે. હવે મિત્રો આપણે પાછળના ટાયર જોઈ લઈએ. પાછળનું ટાયર એવી C8નું ટાયર આવે છે. અને 140 70 70નું ટાયર છે, જોઈ શકો છો મિત્રો. 140 70 70નું ટાયર આવે છે. પાછળની જે ડિસ્ક બ્રેક રહી ફ્લોટિંગ કેલિપર અને ABS સાથેની ડિસ્ક બ્રેક આવે છે, જે 240 mmની ડિસ્ક બ્રેક આવે છે. આગળ 320ની આવે છે અને પાછળ 240 mmની ડિસ્ક બ્રેક આવે છે. હવે મિત્રો આપણે આગળની સાઈડ જોઈ લઈએ. મિત્રો આપણે જાવામાં સિંગલ સીટ આવે છે, જોઈ શકો છો. આ રીતની કંઈક આપણે સીટ દેખાય છે. અને જાવાનો લોગો મારેલો છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇક દેખાય છે. પાછળ પણ જાવા લખેલું હોય અને લોગો પણ મારેલો હોય, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. આ રીતના કંઈક આપણે પાછળના જે સીટ હેન્ડલ આવી છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે પાછળ ટેન લાઇટની બધું દેખાય છે. LED ટેન લાઇટ આવે છે. અને જે નંબર પ્લેટ લાઇટ રહી એમાં હેલોજન બલ્બ આવે છે. અને ઇન્ડિકેટર તો આપણે ચારેય LEDમાં જ છે, જેમાં હજાર લાઇટની પણ સિસ્ટમ આવે. હું તમને ચાલુ કરીને બતાવું. નીચે જોઈ શકો છો રિફ્લેક્ટર મારેલું છે. અને આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો. બે સાઈડ આપણે સાયલેશન લગાવેલા છે. જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇકનું લુક આવે છે. સાડી ગાર્ડ લગાવેલું છે. અને C8નું ટાયર આવે છે. આગળ પાછળ C8નું ટાયર છે. અને આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. ઓપન ચેન આવે છે. સાઈડ પેનલમાં 42ની બેજિંગ મારેલી છે, જોઈ શકો છો. ફૂટરેસ્ટ રહ્યા એ ફોલ્ડેબલ આવે છે ચારેય. આગળનું પણ ફૂટરેસ્ટ ફોલ્ડેબલ આવે છે. અને આમાં મિત્રો 6 ગેર આવે છે, જે એક નીચે અને 5 ઉપરની સાઈડ પડે છે. સાઈડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે. સાઈડ સ્ટેન્ડ જ આવે છે મિત્રો, આમાં મેન સ્ટેન્ડ આવતું નથી, જોઈ શકો છો. આ રીતનું કંઈક દેખાય છે બાઇક. મિત્રો અહીંયા સાઈડમાં જોઈએ તો ઓરિજિનલ જાવા 1929નું બેજિંગ મારેલું છે, જોઈ શકો છો તમે. સિંગલ હોરન આવે છે. અને આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો. સિંગલ હોરન છે, એ પણ હું તમને ચાલુ કરીને બતાવી દઉં. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. મિત્રો 12 લીટર પેટ્રોલ ટેન્કની કેપેસિટી આવે છે, જોઈ શકો છો. 42ની બેજિંગ મારેલી છે. અને જાવા મોટરસાઇકલની બેજિંગ મારેલી જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે દેખાય છે. હવે મિત્રો આપણે સ્વિચના બધા કંટ્રોલ જોઈ લઈએ કે કઈ રીતના આપેલા છે. ઉપરની જે સ્વિચ રહી એન્જિન કિલ સ્વિચ આપેલી છે. નીચે હેડલાઇટ લાઇટની સ્વિચ આપેલી છે. એની નીચે સેલ્ફની સ્વિચ આપેલી છે, જોઈ શકો છો મિત્રો તમે. અને આ રીતનું કંઈક આપણે હેન્ડલ આપેલું છે, જે ગ્લોસી બ્લેક કલરમાં છે. અને સેન્ટરમાં જાવાનું બેજિંગ મારેલી છે, જોઈ શકો છો. હવે આ બાજુ જોઈ લઈએ આપણે. અહીંયા લો બીમ, હાઈ બીમ
એ સ્વિચ આપેલી છે અને પાસિંગની સ્વિચ આપે છે અને આ ચારે આપણે મીટર કન્સોલને કંટ્રોલ કરવા માટેની સ્વિચ છે બધી. ટર્ન ઇન્ડિકેટરની સ્વિચ આપેલી છે અને એની નીચે જોઈએ તો આપણે હોર્નની સ્વિચ આપેલી છે, જોઈ શકો છો મિત્રો તમે. આ રીતનું બધી સિસ્ટમ આપેલી છે. હું તમને મીટર ચાલુ કરીને બતાવું. મિત્રો આપણે મીટર ચાલુ કરીશું એટલે હાઈ લખેલું આવે, જોઈ શકો છો મિત્રો. અને આ રીતની બધી સિસ્ટમ આપેલી છે. ટ્રીપ એ, ટ્રીપ બી, પછી ગિયર પોઝિશન ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, ફ્યુલ ગેજ, ટાઈમ બતાવે છે, ટેકોમીટર, સ્પીડોમીટર, ઓડોમીટર આવે છે મિત્રો. અને હવે મિત્રો આપણે જે ઉપરની લાઇટ રહી એ જોઈ લઈ. બેટરી લાઇટ આવે છે, કુલેન્ટ ટેમ્પરેચરની લાઇટ આવે છે, ABSની લાઇટ આવે છે, ઇન્ડિકેટરની લાઇટ આવે છે, ન્યુટ્રનની લાઇટ બતાવે છે, પછી ચેક એન્જિન લાઇટ આવે છે અને પેટ્રોલની લાઇટ બતાવે છે. અને આટલી સિસ્ટમ આવે છે મિત્રો. અને ક્રોમ ફિનિશિંગમાં મીટર આપેલું હોય, જોઈ શકો છો. અને આ રીતનું બધું કંઈક આપણે બાઇકમાં દેખાય છે મિત્રો. હવે હું તમને એજેડ લાઇટની એ બધું ચાલુ કરીને બતાવું. અહીંયા આપણે એજેડ લાઇટની સ્વિચ આપેલી છે, જોઈ શકો છો. મીટરમાં પણ બતાવે છે, ચારે ઇન્ડિકેટર ચાલુ છે. આગળથી આપણે જોઈ લઈએ કે કઈ રીતનું દેખાય છે. જોઈ શકો છો એકી સાથે ચારે ઇન્ડિકેટર ચાલુ છે. અને આ રીતની કંઈક આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો. LED ઇન્ડિકેટર છે અને આગળની લાઇટ પણ LEDમાં જ આવે છે, હેડલાઇટ રહી. પાછળથી આપણે જોઈ લઈ. જો મિત્રો પાછળ પણ 10 લાઇટ અને ઇન્ડિકેટર અને નંબર પ્લેટ લાઇટ બધું ચાલુ છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે દેખાય છે બાઇક. મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખો. અને કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ બાઇક તમને કેવું લાગ્યું. હું તમને હોર્ન ચાલુ કરીને બતાવું મિત્રો. મિત્રો બાઇક કેવું લાગ્યું તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. હવે મિત્રો આપણે બાઇક ચાલુ કરી અને જોઈ લઈ. મિત્રો જાવા 42 FJ 350cc બાઇકની અલગ અલગ કલરની અલગ અલગ કિંમત છે. અને કિંમત તમારે જાણવી હોય તો મેં નીચે એડ્રેસ પણ આપેલું છે અને મોબાઈલ નંબર પણ આપેલા છે. તમે મોબાઈલમાં ફોન કરી અને વધારે ડિટેલ કાંઈ જોતી હોય બાઇકની તો એમાં જાણી શકો છો. અને બાઇકની કિંમત શું છે એ પણ તમને જાણવા મળશે, કારણ કે અલગ અલગ જાતના 6 કલર આવે છે મિત્રો અને અલગ અલગ કિંમત છે બધાની. કિંમત જાણવી હોય તો મેં નીચે એડ્રેસ પણ આપેલું હોય અને નંબર પણ આપેલા છે, તમે કોન્ટેક કરી લેજો. મિત્રો જાવા 42 FJ 350cc બાઇક તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક કરી નાખજો. અને આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.